તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. અને આજે સવારે જોઈ શકો છો રોહિતભાઈ દવા પીવે છે અને આ બાજુ દાળ ભાત બને છે. ઉધરસની દવા પીવે છે રોહિતભાઈ, અને આપણે ચા પાણી કરી અને હવે જવાનું છે વાડીએ. તો આપણે આવી ગયા વાડીએ અને આ બાજુ રોહિતભાઈ. જય માતાજી, કેમ છો? મજા મજા. આ બાજુ આપણે અમૃતભાઈ. જય માતાજી. કેમ છો? એમ વાડીએ આયા? વારા બાંધવા એમ, બરોબર. ચલો તાર મિત્રો બ્લોગમાં બને તાતા ગાય અને ગાયને લઈને પાણી પીવા માટે જોઈ શકો છો. પાણી પી રહી છે ગાય. અને આખી રાતની આપણે મોટર ચાલુ જ હતી, હમણાં બંધ કરી હતી અને પાછી કડી કરીને ચાલુ કરી નાખી તુવેરમાં. અને પાણી તો આજે જોરદાર આવ્યું છે. આવું નવું પાણી આવે તો આપણે મજા આવે. જો તુવેરમાં ઓલી બાજુ ચાલુ છે, જો આ ઝૂંપડી દેખાતી છે અમીરભાઈની. બાકી બ્લોગમાં મિત્રો બને જો. હવે જઈએ આપણે ઘડીક ગાય ચારવા માટે. તો આપણે કોળાજીરું ગીલું છે તે તમને બતાવી દઉં. તો જો મિત્રો કોળાજીરું ઉગી ગયું છે એકદમ. જો આપણે નીચે બેસીને જોઈએ એટલે તો કમ્પ્લીટ દેખાય. બાકી આ તો આપણે 12 દિવસ થયા આ જીરું પાયાને, અને આને હજી 3-4 દિવસ થયા છે. જો કમ્પ્લીટ ઉગી ગયું છે. બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો. તો લાધુબા આવી ગયા છે. તો જય માતાજી લાધુબા. જય માતાજી. કેમ છો? હા મજામાં. એમ. અને આ ચણા કેવા થયા છે? ચણા પાવો. ચણા પાવાના છે, 5 નંબર વાવ્યા છે એટલે. અને તમે શું ફૂફા મેણો હો? હા ભને. હા મને ઓલું ફોફા થોડો કાલ દે ને આપણે દાડી આવ્યો તો પૈસા ન હોય કઈ નહીં. એમ. હા હાથી તમને ફૂફા હાલ દીધું થોડાક, બરોબર? આપણે ઘરે. હા ઘરે હાલ દઈશ. કેટલા જોઈએ બોલો? તો જે હાલે હોય રૂપિયા હાથી માપે. હાથી હાલ દઈશું, બરોબર? ત્યાં સામે પૈસા હોય ને એમ પૈસા હાલે. હા તે કિલો હાલ દઈશું, બરોબર? પૈસા હવે પૈસા. બાકી ચણા જેવા થયા છે? હા તે હવે પાવાની જરૂર છે. પાવાની જરૂર છે? હા તે હવે પાવી નાખીએ નળિયું લાંબી કરીને, બરોબર? ટપકથી. બાકી મજા ને? જો આપણે લાદુબા ફોફો ભણીને ખાઈ રહ્યા છે. એમ કહી દો જય માતાજી, એમ કહી દો. આમ આ ચાકો આ બાજુ. જય માતાજી. લાઈક કરજો કો, લાઈક કરજો કો. હા લાઈક કરજે લા પઈ થાય. હા સાહેબ. બરાબર. અને વિડીયો શેર કરજો કો. કયા કામના વિડીયો આવે? હા નાની સંદૂર કો. નાની સંદૂર. હા ચણા તો બતાવ્યું નતા આજે, તો બતાવી દઉં. જો ચણા આપણે કમ્પ્લીટ ઉગી ગયા છે. જુઓ તમે શેક નહીં. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો ને વિડીયોમાં. તો વાગ્યો છે 1 અને આપણે વાટતા હતા રચકો. જોઈ શકો છો આપણે 1 પોટકી વાટી નાખ્યો રચકો. જો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો. પડ્યો અને આ બાજુ ને બીજો આ રે. તો જો આખો ચેરો આપણે વાટી નાખ્યો. પેલી બાજુ તો થતો આવે છે ને આ મોટો હતો તે વાટી નાખ્યો. તો વધ્યા આપણે 2 ચેરા. જોઈ શકો છો 2 ચેરાને પણ હવે વાટતા રહીશું અને આ ચેરાને પાણી પાઈ દઈશું એટલે આ પણ થતો રહે. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. તો મિત્રો આપણે બાંધી દીધું પોટકું. જોઈ શકો છો મેં કીધું દાતું. હા હવે આ ચેરાને પાણી પાવાનું છે. પેલી બાજુથી વાટ્યો એટલે થોડો મોટો થતો આવે ને આ બાજુ પણ આપણે વાટી નાખ્યું એટલે આ પણ હવે થશે અને આ પછી વાટીશું. તો જઈએ અને ગાયને નાખીએ રચકો. થોડો ઘણો કરી લઈ જઈએ. તો બ્લોગમાં જઈએ આપણે ઘરે. આમાં તો રચકો આપણે રેલી અને એક પાડી માટે ને ગાયને નાખ્યો અને બીજો પડ્યો છે ને એવું લાગશે તો સાંજે પણ વાટીશું. તો હવે જઈએ આપણે ઘરે. તો બ્લોગમાં મિત્રો આપણે ભર્યા દેશી છાણિયું ખાતર. મિત્રો આપણે ગામડીના બસ સ્ટેન્ડ ઊભા હતા. સરસ મજાનો ગામનો નજારો આપણે જોઈ શકો છો. આ બાજુ આપણે ગુલાબભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજા આવે એમ. હવે આપણે જઈએ વાળીએ અને આ બાજુ આપણે માનસંગ પાણાનો ગલ્લો છે અને આપણે ખાતર હવે ઠલવાનું વાળીએ. તો ચલો બ્લોગમાં અમે લઈ જતા હતા ને હવે હલવાયા પાવરિયા. જોઈ શકો છો બધું કટુકટ અડું હોય. જુઓ તમે આ દેશી જુગાડ કર્યો અમારે રોહિતભાઈએ. જોઈ શકો છો. બાકી બ્લોગમાં મિત્રો બનાવી કટોકટ અંદર જોઈ શકો છો. ઉપર ખાતરની થેલીઓ પડી છે ને આ બાજુ રોહિતભાઈ બધું કચરો વચ્ચે હટાવે એટલે ટ્રેક્ટર કોરે નીકળી જાય. તો બ્લોગમાં મિત્રો આપણે ટોલો લઈને હવે જઈ ગયા છીએ અને ઓલી બાજુ નાખવાનું છે. તો બ્લોગમાં દારૂ થઈ ગયું. આપણે કરી દઉં લાઈટ ચાલો. જોઈ શકો છો કેમેરો થોડો સાફ નહીં કર્યો એટલે સાફ પણ. જો મિત્રો ખાતર આપણે પાડ્યું છે. જોઈ શકો છો તમે. આજે પાડ્યું ને હવે કરવાનું ઉલાડ્યું
પછી નાખી દઈશું બાકી બ્લોગમાં. તો મિત્રો આપણે ઉલાળ્યું કરી અને ઠાઠું ઉલાડી આટલામાં ખાતર નાખી દઈએ, પછી ડોચી આપણે નાખી દઈશું. અડધું આપણે પણ નાખીશું, અડધું આને ઠલવી દઈએ. તો બ્લોગમાં બને રહો ને, લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરજો મિત્રો. જોઈ શકો છો આપણે હવે ખાતર પડેલું જો આવું પડેલું. આપણે એડા બેડા કાઢીને આપણે કરી નાખવાના આમાં ઘઉં. જોઈ શકો છો ખાતર આપણે પડી રહ્યું છે. જો મિત્રો હવે જ રોહિતભાઈ ટ્રેક્ટરવાળાને કહે છે કે જવા દો. જો બધું આપણે અહીં નાખ્યું, પછી બ્લોગમાં બને. મિત્રો આપણે નાખી તો રચકો અને સાબરદાન ખાંડ ખવડાવ્યું અને આપણે બણી લઈને હવે જઈએ ઘરે દૂધ લઈને. રોહિતભાઈ આવશે વાળીએ, આપણે તો રહેવાના ઘરે. એટલે હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.